નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 619મો વેબિનાર છે. વક્તા છે એટલે કે વક્તા હું પોતે જ છું, ડૉક્ટર કેડી મિતેલિયા. આજે હું પથરી માટે વપરાતી વનસ્પતિઓ વિશે હું ડૉક્ટર કેડી મિતેલિયા માહિતી આપું છું. પથરી એટલે કે સ્ટોન, ઇંગ્લિશમાં એને કેલ્ક્યુલસ પણ કહે છે. પથરી બે પ્રકારની હોય છે મુખ્યત્વે, એટલે બે જગ્યાએ થાય છે શરીરમાં. મૂત્રપિંડમાં થતી પથરી અને પિત્તાશયમાં થતી પથરી. પિત્તાશયમાં થતી પથરીને બિલિયરી કેલ્ક્યુલી કહેવામાં આવે છે અને એનો થવાનું કારણ પાછું અલગ હોય છે. જ્યારે પેશાબમાં ક્ષારો જમા થતા હોય મૂત્રપિંડ છે એ ફિલ્ટરનું કામ કરે છે, એટલે અમુક ક્ષાર પછી જમા થઈ જતા હોય છે. એટલે કે કિડની, યુરેટર અને બ્લેડર, આ ત્રણ જગ્યાએ પથરી જોવામાં આવતી હોય છે. કિડની એટલે કિડનીનો કે અને યુરેટરનો એટલે કે મૂત્રવાહિની અને બ્લેડર એટલે મૂત્રાશય. તો કેયુબી કરવામાં આવે છે. જ્યારે પથરી છે કે નહીં એની તપાસ માટે કેયુબી, સોનોગ્રાફી અથવા તો એક્સરે કરવામાં આવે છે. પથરી છે થાય તો શું થાય? તો પથરી થાય તો પેટમાં દુખાવો થાય, કેડમાં દુખાવો થાય, પેશાબમાં બળતરા થાય, ઉલટી થાય, પરસેત થાય, અતિશય દુખાવો થતો હોય છે. તો પથરીનું નિદાન કરવા માટે ખાસ કરીને પેશાબની તપાસ થતી હોય છે. પેશાબ ઉપરાંત એક્સરે દ્વારા પણ કેયુબી એક્સરે એટલે કે કિડની, યુરેટર, બ્લેડર, તો એક્સરે દ્વારા પણ આપણે પથરીની નિદાન થતું હોય છે. અને અલ્ટ્રાસોનોગ્રાફી, પાયલોગ્રાફી, આઈવીયુ, અલ્ટ્રાસાઉન્ડ, આ બધા તપાસ કરવા માટેના આ બધા સાધનો છે. તો એનાથી કિડની છે એમાં છે પથરી છે, યુરેટરમાં છે કે બ્લેડરમાં છે, અને કેટલી સાઇઝની છે, 2 mmની પથરી છે કે 20 mmની છે, 15 mmની છે, તો એની સાઇઝ છે એ સાઇઝ ખાસ કરીને પથરીની સાઇઝ છે એ એમએમમાં આપવામાં આવતી હોય છે. 2 mm, 4 mm, 8 mm, 10 mm કે 15 mm. અને સામાન્ય રીતે 10 mmથી ઓછી પથરી છે સામાન્ય રીતે નીકળી જતી હોય છે. અને કેટલીક વખત 12 mmની પથરી પણ ટુકડા થઈને નીકળતી હોય છે. અને અમુક પ્રકારની પથરી હોય છે ને એ ખૂબ જ કઠણ હોય છે, ગમે એટલી દવા કરીએ તો પણ નથી નીકળતી. ત્યારે લેસર કે ઓપરેશન દ્વારા થતું હોય છે. લેસર લિથોટ્રિપ્સી કહેવામાં આવે છે. તો લેસર દ્વારા પણ પથરીને તોડવામાં આવે છે અને ઓપરેશન દ્વારા પણ એને દૂર કરવામાં આવે છે. તો ખાસ કરીને જે પથરી છે, બરાબર, તો પથરી છે એ 4 થી 5 પ્રકારની પથરી હોય છે. જેમ કે કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટની પથરી 80% જેટલી લોકોમાં જોવામાં આવે છે. એટલે કે જે પથરી થતી હોય કુલ પથરી એના 80%માં લોકોની અંદર કેલ્શિયમ ઓક્ઝેલેટ અથવા તો કેલ્શિયમ ફોસ્ફેટની પથરી જોવામાં આવે છે. 10 થી 15% સ્ટ્રુ વ્હાઇટ સ્ટોન એટલે મેગ્નેશિયમ, એમોનિયમ ફોસ્ફેટ, ઘણા બધા ક્ષાર ભેગા થઈને બનતો હોય છે અને એ કઠણ પથરી હોય છે 10 થી 15%. એટલે એ આવી પથરી હોય છે મોટાભાગે તૂટતી નથી. પાછી 5 થી 10% યુરિક એસિડની પથરી જોવામાં આવશે. તો યુરિક એસિડને લિથિક એસિડ પણ કહે છે અને પુરપુરિક એસિડ પણ કહેવામાં આવે છે. તો એ 5 થી 10% યુરિક એસિડની પથરી થાય છે. સિસ્ટીનની પથરી 1% થાય છે. અને પુરુષોમાં શુક્રાશયની
ની અંદર શુક્રની પથરી પણ જોવા મળતી હોય છે. શુક્ર અસ્મરી પણ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે વાતજન્ય પથરી માટે કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષાર હોય છે. વાતજન્ય પથરી. પિત્તજન્ય પથરી માટે લિથિક એસિડ કે યુરિક એસિડ હોય છે. જ્યારે સ્ટ્રો વ્હાઇટ કફજન્ય પથરી હોય છે એ સ્ટ્રો વ્હાઇટ પ્રકારની પથરી હોય છે. સ્ટ્રો વ્હાઇટ, બરાબર. તો પથરી મૂત્રપિંડ, પિત્તાશય, મૂત્રવાહિની કે મૂત્રાશય બ્લેડર અને તપાસ માટે અલ્ટ્રાસોનોગ્રાફી, કેયુબી કે પાયલોગ્રાફી આ રીતનું થતું હોય છે. પથરી થવાનું મુખ્ય કારણ ક્ષારયુક્ત પાણી, બીજું ક્ષારયુક્ત આહાર અને ત્રીજું કારણ છે મૂત્રવેગને રોકવો. આયુર્વેદના સિદ્ધાંત મુજબ જે તીર વેગને રોકવા નહીં એમાં મૂત્રવેગ પણ આવી જાય છે. એટલે પાણી ઓછું પીવાતું હોય અને મૂત્રવેગને રોકવામાં આવતો હોય તો ક્ષાર બધા જમા થતા હોય છે. ખાસ કરીને ક્ષારયુક્ત પાણી હોય તો એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય તો એને કારણે પથરી થઈ શકે છે. તો પથરીને સ્ટોન કેલ્ક્યુલસ કહેવામાં આવે છે. યુરોલિથિયાસિસ પણ કહે છે અથવા નેફ્રોલિથિયાસિસ પણ કહેવામાં આવે છે. હવે પથરી થઈ હોય ત્યારે ખાસ કરીને વેદરાજ છે અમુક આહારની મનાઈ કરતા હોય છે. જેમ કે કઠોળ, સામાન્ય રીતે બધા કઠોળ ખાવાનું બંધ કરી દેતા હોય છે. કેમ કે કઠોળ દ્વારા યુરિક એસિડ બનતો હોય છે. એટલે કથી એક અપવાદ છે. કથી સિવાયના બધા કઠોળની વેદરાજ ના પાડતા હોય છે. ટામેટાં, પાલક, રીંગણા આ બધામાં કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય છે. એટલે ટામેટાં, પાલક, રીંગણા, પછી અળવી, ગાજર, કોબીજ, ભીંડો, અથાણા, ચટણી, અંજીર, બીટ, દ્રાક્ષ, મરચાં, લીલા મરચાં, અનાનસ અને બટાટા આ બધું પરેજી ખાસ વેદરાજ સૂચવતા હોય છે. એટલે પથરી થઈ ગઈ હોય તો આ બધું ખાવાનું બંધ કરાવતા હોય છે. હવે કેટલાક એવા ઔષધો છે, આયુર્વેદિક ઔષધો જે સામાન્ય રીતે વેદરાજ આપતા હોય છે. જેમ કે ઉશિરાસવ, ચંદનાસવ, હરિતક્યાદી ક્વાથ, વરુણાદી ક્વાથ, ગોક્ષુરાદી ગુગળ, રસાયણ ચૂર્ણ, ચંદ્ર પ્રભાવટી, પુનર્નવાદી ગુગળ, પુનર્નવાદી ક્વાથ, એરન સપ્તક ક્વાથ, ચંદનાદી ક્વાથ, શિલાજીત, હજરુલ યહૂદ ભસ્મ, ક્ષારપરપટી. એમાં ક્ષારપરપટીની અંદર ફટકડી, ટંકણખાર અને સુરોખાર આવતું હોય છે. એટલે આ બધા આયુર્વેદિક ઔષધો છે વેદરાજની સૂચના મુજબ જ લેવા જોઈએ. કેમ કે એનો ડોઝ ને એ બધો વેદરાજ જ નક્કી કરી શકે અને કેટલું લેવું ને હું પરેજી આપવી, કયું ઔષધ એને કામ કરશે અને કેવા પ્રકારની પથરી છે, કેટલાય સાઇઝની છે, એને અનુલક્ષીને વેદરાજ પરેજી અને યોગ્ય ઔષધો સૂચવતા હોય છે. તો અહીં જે મેં વનસ્પતિઓ છે, આજે પથરી માટે વપરાતી વનસ્પતિઓ ફક્ત જાણકારી માટે જણાવું છું. બાકી વનસ્પતિઓ અને ઔષધિઓનો ઉપયોગ વેદરાજની સૂચના મુજબ જ કરવો ઈચ્છનીય ગણી શકાય. હવે સૌથી પહેલો ફોટોગ્રાફ છે. હવે ફોટોગ્રાફ કવથીનો ફોટોગ્રાફ છે. તો કવથી છે એ એક પ્રકારનું કઠોળ છે. પણ કઠોળ સામાન્ય રીતે પથરી થઈ હોય ત્યારે બંધ કરાવે છે વેદરાજ. પણ આ એક કથી એક અપવાદ છે. કથી પાછા અલગ અલગ કલરની હોય છે. ભૂખરી કથી હોય, બ્રાઉન, પછી લાલ રંગની કથી હોય અને બીજી કાળા રંગની પણ કથી હોય છે. તો કથીને સામાન્ય રીતે વધુ પાણી નાખી અને રાંધવામાં આવે છે, બાફવામાં આવે છે. વહેલા રાત્રે પલાળી પણ દેવામાં આવે છે અને વધુ પાણી રાખી અને બાફવામાં આવે છે. પછી એનું જે પાણી હોય છે એ જ ખાસ પીવાનું ગુણકારી છે પથરીમાં. કથીનું પાણી, બાફેલ પાણી હોય એ પી જવું.
તો એનાથી નિયમિત પીવાથી પથરીમાં ફાયદો થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે પથરી દૂર કરવા વિવિધ આહાર અને ઔષધો. આ મારો ખાદ્ય ખોરાક ન્યૂઝમાં પ્રકાશિત થયેલ લેખ છે. તેમાં જે આજે હું બોલવાનો છે એ બધા લગભગ તો આવી જ જાય છે, કેમ કે આ લેખ ઝૂમ કરશો તો પણ દેખાશે નહીં, થોડુંક દેખાય છે. હાલો વાંચી શકશો, બરાબર. તો આ રીતનો બધા જે હું બોલું છું, જે પાનફૂટી છે, ગોખરું છે, બંને પ્રકારના ગોખરું, બરાબર, જાવ છે, બરાબર. તો આ બધા વનસ્પતિઓ છે જે આજે હું બોલવાનો છું, તો એના ઉપર જ આ બધું છે, આખો લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે આહાર અને ઔષધ વડે પથરી દૂર કરો. તો આમાં પણ બધું જે છે કવથી હોય કે જે ગુણકારી આહાર હોય, જેમ કે કુકરબીટી, કુળના જે બધા ફળો છે એ પથરીમાં ખાસ ગુણકારી છે. મૂત્રલ ઔષધો હોય એ બધા ખાસ ગુણકારી હોય છે, જેમ કે દૂધી, કોળું, કાકડી, બરાબર. આ બધી વનસ્પતિઓ છે કુકરબીટી કુળની વનસ્પતિ છે. તુરિયા, ગલકા, કારેલા, તો એ ખાસ ગુણકારી છે. અને કેટલાક ઔષધો પણ આમાં આપેલા છે. તો બંને પ્રકારના ગોખરું, પાનફૂટી, તો આ બધા પથરી માટે ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ હવે આ છે રાજગરો છે. તો એમેરેન્થસ પેનિક્યુલેટસ, રાજગરાના પાનની ભાજી થાય છે. રાજગરો છે મૂત્રલ છે. તો રાજગરાના પાનની ભાજી પથરીમાં લઈ શકાય, બરાબર. પાલક નહીં લઈ શકાય, પાલક લેવાતું નથી, પણ જે એમેરેન્થસને જે બધી સ્પીસીસ છે એ મૂત્રલ છે, એટલે એમેરેન્થસની સ્પીસીસ પથરીમાં ગુણકારી છે, જેમ કે રાજગરો, તો એમેરેન્થસ પેનિક્યુલેટસ. તો રાજગરાના પાનની ભાજી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કાંટાળો ડાંભો. કાંટાળો ડાંભો છે એ નામ પ્રમાણે કંટકો ધરાવે છે અને વનવગડામાં ચોમાસામાં ઉગી નીકળે છે. તો આના પાનની ભાજી થઈ શકે છે, અને આનું પંચાંગને ઉકાળીને પણ પી શકાય છે. તો એમરેન્થસ સ્પાઇનોસસ, કાંટાળો ડાંભો, તો આના મૂળિયા છે એ પણ ઉકાળીને લઈ શકાય છે. વિષહર ગુણધર્મ ધરાવે છે અને મૂત્રલ છે, એટલે પથરીમાં આ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે અંઘેડો પણ કહેવામાં આવશે. એકિરેન્થસ એસ્પેરા, આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. સંસ્કૃતમાં એને અપામાર્ગ કહેવામાં આવશે. તો અઘેડાને બાળીને એની રાખમાંથી એ અપામાર્ગ ક્ષાર કાઢવામાં આવશે એને, બરાબર. એ પાણીમાં એની રાખને રાખી અને નીચેનો ક્ષાર એકઠો કરવામાં આવશે, અને એ અપામાર્ગ ક્ષાર કહેવાશે, અને એ પણ પથરીમાં ગુણકારી છે. તો એકિરેન્થસ એસ્પેરા, અઘેડો, અપામાર્ગ. પછીનો ફોટોગ્રાફ છે તાંદળજો, એમેરેન્થસ બ્લિટમ. ખાસ કરીને ઉનાળામાં તાંદળજાની ભાજી ખાસ ગુણકારી છે. મૂત્રલ છે અને શીતળ પણ છે, એટલે તાંદળજો છે ખાસ ગુણકારી છે. કબજિયાત પણ દૂર કરે છે, અને ખાસ કરીને જ્યારે પથરી થઈ હોય ત્યારે વાછૂટમાં તકલીફ થતી હોય છે, પેશાબ કટકે ઉતરતો હોય છે, અને સખત દુખાવો થતો હોય છે, ત્યારે તાંદળજો ખાસ ગુણકારી છે. તાંદળજાની ભાજી, એમરેન્થસ બ્લિટમ, એમરેન્થસ પોલીગેમસ, આવી બધી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ છે સતાવરી, એસ્પેરેગસ રેસિમોસસ. તો સતાવરીના મૂળિયા છે એ ખાસ કરીને એનું મૂળિયાને સૂકવીને ચૂર્ણ કરવામાં આવશે. તો સતાવરીના ચૂર્ણ છે એ પણ ખૂબ જ ગુણકારી છે પથરીમાં, અને શીતળ ઔષધ છે. અમ્લપિત્તમાં પણ સતાવરી ગુણકારી છે. તો આ રીતનું સતાવરીના મૂળિયા ગુણકારી છે, અને દૂધ સાથે પણ લઈ શકાય છે સતાવરી. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સિસ, એલોવેરા. તો ખાસ કરીને પથરી વખતે
કુંવારપાઠાના પાનનું શરબત બનાવીને લઈ શકાય. એમ કે કુંવારપાઠાનું એક પાન તોડી એનો ગર કાઢી અને તેમાં લીંબુનો રસ ઉમેરી અને સાકર ઉમેરી અને 1 કપ જેટલું, એટલે કે 50 ml જેટલું, 40 થી 50 ml જેટલું કુંવારપાઠાનું શરબત તાજું બનાવીને લઈ શકાય. એટલે લીંબુનો રસ કુંવારપાઠાની કડવાશ તોડે છે, સાકર એ કડવાશ તોડે છે, લીંબુનો રસ ચીકાશ પણ તોડે છે. તો આનું શરબત પથરીમાં ગુણકારી છે કુંવારપાઠું. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી. ડુંગળી એલિયમ સેપા, અનિયન કહેવામાં આવે છે, પ્યાજ હિન્દી નામ છે, અને કાંદો પણ કહેવામાં આવે છે. તો ડુંગળી છે મૂત્રલ છે, એટલે કે ડાયુરેટિક છે. એટલે ડુંગળીનું સેવન પથરીમાં થઈ શકે છે. પેશાબનો જે ફ્લો હોય છે એ વધારે છે, એટલે મૂત્રલ છે. એટલે ડુંગળી અને લસણ બંને મૂત્રલ છે, એટલે બંનેનું સેવન પથરીમાં થઈ શકે છે. એલિયમ સેપા. પછીનો ફોટોગ્રાફ છે લસણ. તો એલિયમ સેટિવમ લસણ, અને નીચે છે ઉપર અગાઉ લીલી ડુંગળી હતી અને નીચે છે ડુંગળી જ છે. પછીનો ફોટોગ્રાફ ડુંગળી એટલે એલિયમ સેપા, બરાબર. તો આ ડુંગળીના સલ્કકંદ છે. તો સફેદ ડુંગળી અને બીજી લાલ ડુંગળી અને બીજી કેસરી રંગની ડુંગળી પણ આવે છે. તો આ ડુંગળી છે મૂત્રલ છે અને બપોરે એનું ડુંગળીનું સેવન થઈ શકે. ડુંગળીનું સૂપ જેવું પણ થઈ શકે છે. તો ડુંગળી મૂત્રલ હોવાથી પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા, બર્બેરિસ વલ્ગારિસ. દારૂ હળદર છે ખાસ કરીને હિમાલય વિસ્તારમાં થાય છે. તો દારૂ હળદર, દારૂ એટલે કે એનું કાષ્ઠ, દારૂ એટલે એનું કાષ્ઠ, લાકડું, એનું મૂળનું લાકડું અને પ્રકારનું લાકડું હળદર જેવા પીળા રંગનું હોય છે, એટલે દારૂ હળદર કહેવામાં આવે છે. અને એમાંથી રસવંતી બનાવવામાં આવે છે અને એનો અર્ક. તો એ રસવંતી અથવા દારૂ હળદરનો ઉકાળો મૂત્રલ છે, એટલે કે પથરીમાં ખાસ ગુણકારી છે. એટલે પથરી માટેના જેટલા ઉકાળા બનતા હોય, ક્વાથ બનતા હોય, તેમાં દારૂ હળદર ખાસ ઉમેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે પાષાણ ભેદ, બર્જેનિયા સિલિએટા, બરાબર. તો અને બર્જેનિયા લિગ્યુલાટા, આ બધી 2 સ્પીસીસ છે. તો પાષાણ ભેદ છે એના જે મૂળિયા છે એ મૂત્રલ છે, અને પથરીમાંના જે યોગ હોય છે એમાં પાષાણ ભેદ ખાસ વપરાતો હોય છે. તો બર્જેનિયા લિગ્યુલાટા, બર્જેનિયા સિલિએટા. તો આ હિમાલય વિસ્તારની વનસ્પતિ છે. તો આના મૂળિયા વપરાય છે અને એ પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે સલગમ. બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે, બ્રાસિકા રાપા, ટર્નિપ. તો સલગમ મૂત્રલ છે, એટલે પથરીમાં ગુણકારી છે. મૂળાની જેવો સ્વાદ લાગે છે સલગમનો. તો સલગમ પથરીમાં વાપરી શકાય, કચુંબર તરીકે ખાઈ શકાય. શિયાળામાં સલગમ ઉપલબ્ધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નોલકોલ. કોલરાબી પણ કહેવામાં આવે છે. બ્રાસિકા ઓલિરિસિયા, વેરાયટી ગોન્જી લોડ્સ. તો આ જે નોલકોલ છે તો એનો સ્વાદ મૂળા જેવો અને કોબી જેવો સ્વાદ હોય છે અને એ પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ કોળું, અને ભૂરું કોળું પણ કહેવામાં આવશે, બેનિન કાસા હિસ્પિડા. તો સફેદ રંગનું હોય છે ને દૂધી જેવું દેખાય છે કાપીએ એટલે અંદરથી. અને આનું શાક બને, હલવો બને, અને બીજું આમાંથી એક મીઠાઈ બને છે. એ મીઠાઈનું નામ છે પેઠા. એટલે પથરી થઈ હોય ત્યારે પેઠાનું સેવન કરી શકાય. અથવા તો કુષ્માંડ અવલે બનાવવામાં આવે છે. તો કુષ્માંડ અવલે પણ પથરીમાં ગુણકારી છે, એકદમ શીતળ છે અને
આનો મુરબ્બો બની શકે, આનો કહેવાય હલવો બની શકે, અવલે બને, અને પેઠા નામની મીઠાઈ પણ બને છે. તો આ પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબ્રા, અને નીચે પણ લીલા રંગની પોઈ છે. બસેલા રૂબ્રા, બસેલા આલ્બા આના વૈજ્ઞાનિક નામો છે. તો આ લાલ રંગની પોઈ છે. તો આ પોઈના પાનની ભાજી થાય અને કાચા પણ ખાઈ શકાય, અને મૂત્રલ છે. તો આની પાનની ભાજી થઈ શકે છે. પથરીમાં એનું સેવન ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ, આ લીલી પોઈ છે, બસેલા આલ્બા. તો આમાં પાનને પ્રકાંડ બહુ જાડું હોય છે, પાને મોટા હોય છે. તો આ પણ પોઈ જ છે. બસેલા આલ્બા, બસેલા રૂબ્રા બંને પ્રકારની વેરાયટીઓ છે. તો બંને પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ઊભી સાટોડી, બોરેવિયા ઇરેક્ટા. તો સાટોડીના પાનની ભાજી થઈ શકે છે અને એ પથરીમાં લઈ શકાય છે. સોથર અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે. તો એટલા માટે ઊભી સાટોડીના પાનની ભાજી થાય, અને બાકી એના મોળિયા છે એ ખાસ કરીને પુનર્નવાદી ક્વાથ બનાવવા માટે, પુનર્નવાદી ગુગળ બનાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે જરેર, બાયોફાઇટમ સેન્સિટિવમ. આ ખાસ કરીને જુનાગઢ બાજુ આનો ઉપયોગ પથરીમાં થાય છે. જરેર, ઈસેસ ગુંદર એટલે કે સલાઈ ગુગળ અને સાકર. તો 3 વસ્તુનો યોગ છે, અને એ પથરીમાં ખાસ વપરાય છે જુનાગઢ બાજુ. જરેર, ઈસેસ ગુંદર એટલે કે આપણે સલાઈ ગુગળ, અને ત્રીજું સાકર. આ ત્રણેય મિક્સ કરી ચૂર્ણ સ્વરૂપે લઈ અને પછી એનું સેવન થઈ શકે છે. એટલે દરરોજ આનું સેવન કરવાનું હોય છે. પણ જરેર બહુ ઓછો જોવા મળે છે, ચોમાસામાં અમુક વિસ્તારમાં જ જોવા મળે છે. એટલે આનો બીજો વિકલ્પ હોય તો વાપરી શકાય. તો બાયોફાઇટમ સેન્સિટિવમ જરેર, અને રીસામણું પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે બેઠી સાટોડી, બોરેવિયા ડિફ્યુઝા. એટલે આ જમીન પર પથરાયેલી, અગાઉ હતી એ ઊભી સાટોડી હતી, બોરેવિયા ઇરેક્ટા, અને આ છે બોરેવિયા ડિફ્યુઝા. આ જમીન પર પથરાયેલી હોય છે. તો આના પાનની ભાજી થઈ શકે, અને આના જે મોળિયા હોય છે એ ખાસ કરીને પુનર્નવાદી ક્વાથ અને પુનર્નવાદી ગુગળ બનાવવા માટે વપરાય છે. અને બાકી ઉકાળામાં પણ સાટોડીના મોળિયા વાપરી શકાય છે. તો પુનર્નવા. પછીનો ફોટોગ્રાફ છે બોરાસસ ફ્લેબેલિફર, અને તાડફળી કહેવામાં આવે છે. આ ઉનાળામાં ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં આના તાડફળીના જે અંદરના ગર હોય છે, ભૂણ પોષવાળો ભાગ હોય છે, એ મળતો હોય છે. બહુ શીતળ હોય છે અને મૂત્રલ હોય છે. તો આનું સેવન ખાસ કરીને ઉનાળામાં કોઈને પથરીનો પ્રોબ્લેમ હોય તો એપ્રિલ મે મહિના દરમિયાન આ તાડફળી બજારમાં મળતી હોય છે, એ લઈને ખાઈ શકાય છે. તો બોરાસસ ફ્લેબેલિફર, અને તાડ કહેવામાં આવે છે, અને એના જે ફળ હોય છે એને તાડફળી કહે છે. મોટા નાળિયેર જેવડા ફળ હોય છે, અને એમાંથી 3 થી 4 આવા અંદર ભૂણપોષ નીકળતા હોય છે, અને એકદમ શીતળ હોય છે, અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. એટલે પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, બ્યુટિયા મોનોસ્પર્મા. તો ખાખરાના જે પુષ્પો હોય છે એને કેસુડા કહેવામાં આવતી. તો કેસુડા એટલે કે આના જે પુષ્પો હોય છે એ સુકવણી કરવામાં આવે છે ને પછી સચવાય છે. તો સુકવણી કરેલા જે પુષ્પો હોય છે એ સાચવી શકાય છે, અને ખાસ કરીને સૂકા પુષ્પોને પાણીમાં પલાળીને અથવા અમુક પુષ્પોને પાણીમાં ઉકાળી અને એનો ઉકાળો પીવાથી પથરીમાં હોય કે ઉનવા હોય તો એમાં ફાયદો થઈ શકે છે. તો ખાસ કરીને કેસુડાના પુષ્પોનો ઉકાળો બનાવીને લઈ શકાય. બીજું, કેસુડાના પુષ્પોનો ગુલકંદ પણ બનાવી શકાય. ત્યારે કેસરી રંગનો ભાગ છે એ જ લઈને ફૂલની પાંખડીઓ જ લેવાની હોય છે,
અને બાફી નાખી અને એનો ગુલકંદ બનાવી શકાય છે. અને બાકી એનો જે વજ્રવાળો કાળા રંગનો ભાગ છે, લીલા રંગનો આછા, એનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત પાંખડીઓ જ વાપરવાની છે. તો આ ખાસ કરીને ઊનવા અને પથરીમાં ખાખરાના પુષ્પો, કેસુડાનો ઉકાળો લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ છે સાયનોડોન ડેક્ટિલોન, ધરો અને દુર્વા કહેવામાં આવશે, અને એ પણ મૂત્રલ છે. તો ધરો ને મૂળ સહિત ખેંચી પછી એને બરાબર સાફ કરી ધોઈ અને પછી એને ક્રશ કરી અને પછી પાણીમાં ઉકાળી અને એનો ઉકાળો લઈ શકાય. બાકી ધરોનો સ્વરસ પણ લઈ શકાય. તો આ ખાસ કરીને મૂત્રલ છે, એક પ્રકારનું ઘાસ છે ધરો દુર્વા. ખાસ કરીને પાણીની નીક હોય, ભીનાશ જમીન હોય ત્યાં ધરો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચીલની ભાજી. આ પણ મૂત્રલ છે. આ શિયાળુ પાક હોય છે, રવિ પાક, ત્યારે નીંદણ તરીકે ઉગતું હોય છે. તો આના પાનની ભાજીનું સેવન શિયાળા દરમિયાન પથરીના રોગીઓ કરી શકે છે. ચીલની ભાજી, ચિનોપોડિયમ આલ્બમ. પછીનો ફોટોગ્રાફ છે ગરમર, કોલિયસ બાર્બેટસ. તો ગરમર અત્યારે ઉપલબ્ધ હોય છે. માર્ચ, એપ્રિલ ને મે, જૂન, આ 3-4 મહિના દરમિયાન ગરમર બજારમાં વેચાવા આવતી હોય છે. તો ગરમરના જે મૂળિયા હોય છે એનું અથાણું કરવામાં આવે છે, અને એ અથાણું ખાસ કરીને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. અને ખાસ કરીને ગરમરના મૂળિયા હોય એને છાલ કાઢી ટુકડા કરી ખાટા પાણી, કેરીનું ખાટું પાણી હોય એમાં રાખવામાં આવે છે અને થોડું નમક ને હળદર ઉમેરવામાં આવે છે. તો ગરમરનું અથાણું મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, તો એટલા માટે પથરીમાં વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ટિંડા, સિટ્રુલસ ફિસ્ચ્યુલોસસ. તો આ છે ટિંડા. તો ટિંડા છે એ ખાસ કરીને એને ઇંગ્લિશમાં એપલ ગોળ કહેવામાં આવે છે, અને રાજસ્થાનમાં આની ખેતી થાય છે. રાજસ્થાનમાં આનું શાક થાય છે. સ્વાદ આનો દૂધી જેવો હોય છે, અને ટિંડા મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલા માટે ટિંડાનું સેવન પથરીમાં થઈ શકે છે. આનું સૂપ બનાવી શકાય, શાક કે મિશ્ર શાક પણ બની શકે છે. તો ટિંડા ગુણકારી છે પથરીમાં. પછીનો ફોટોગ્રાફ, ટિંડા પછી છે ટિંડોરા. ટિંડોરા પણ કુકરબિટેસી કુર્નિસ વનસ્પતિ છે, વેલાવાળી વનસ્પતિ. તો એ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવશે, કોક્સિનિયા ગ્રાન્ડિસ ટિંડોરા. તો એનું સેવન શાક તરીકે થઈ શકે છે, મિશ્ર શાક પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડી. તો ક્યુક્યુમિસ સેટિવસ, કાકડી મૂત્રલ હોય છે. ઉનાળામાં તો કાકડીનું સેવન ખાસ ગુણકારી હોય છે. આમ તો કાકડી હવે 12 માસ દરમિયાન મળે છે, અને કાકડી અલગ અલગ પ્રકારની હોય છે. ખીરા કાકડી, ચીકણી કાકડી, અને આપણી દેશી આર્યા કાકડી. તો આનું કચુંબર થઈ શકે છે, શાક પણ થઈ શકે છે. તો ક્યુક્યુમિસ સેટિવસ કાકડીનું સેવન પથરીમાં ગુણકારી છે, મૂત્રલ છે. પછીનો ફોટોગ્રાફ છે બહુફળી, કોર્કોરસ ડિપ્રેસસ. તો બહુફળી છે એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને મ્યુસિલસથી ભરપૂર હોય છે. પથરા જમીનમાં થતી હોય છે, જમીન પથરાયેલી હોય છે. એવું કહેવાય છે જ્યાં જે તે વનસ્પતિઓ ઉગતી હોય એ જે તે રોગોમાં ખાસ ગુણકારી હોય છે. એટલે આ પથરા જમીનમાં થાય છે, એટલે પથરીમાં ખાસ ગુણકારી કહી શકાય. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, મ્યુસિલેજ ધરાવે છે. તો પથરીમાં બહુફળીનું ચૂર્ણ વાપરી શકાય, કોર્કોરસ ડિપ્રેસસ, અને કોર્કોરસ એન્ટિકોરસ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે કોઠીબા, ક્યુક્યુમિસ કેલોસસ, ક્યુક્યુમિસ પ્યુબેસસ એના વૈજ્ઞાનિક નામ છે. કોઠીંબા છે એ 2 પ્રકારના છે, કડવા અને મીઠા. મીઠા છે એ તો આપણે ખાઈ શકીએ છીએ, પણ કડવા હોય છે એની કાચરી કરવામાં આવે છે, અને કાચરી એનું સેવન પણ પથરીમાં થઈ શકે છે.
એટલે કડવા કોઠીંબરની કાચરી નું સેવન કરી શકાય પથરીવાળા લોકોએ. તો કોઠિંબા ખાસ કરીને ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે તરબૂચ, સિટ્રુલસ વલ્ગારિસ. તો તરબૂચ પણ કુકરબિટેસિકુનું વનસ્પતિ છે અને ઉનાળામાં ખાસ કરીને માર્ચ, એપ્રિલ, મે દરમિયાન તરબૂચનું સેવન કરી શકાય. અને તરબૂચ મૂત્રલ છે, પાણીથી ભરપૂર હોય છે, એટલે ઉનાળામાં તરબૂચ ખાઈ શકાય. બીજું એના બીજ પણ મુખવાસ તરીકે વાપરી શકાય છે. તો સિટ્રુલસ વલ્ગારિસ તરબૂચ, ઇંગ્લિશમાં એને વોટરમેલન કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી. સાઇટ્રસ માં સાઇટ્રિક એસિડ હોય છે. સાઇટ્રસની જેટલી સ્પીસીઝ હોય છે એમાં સાઇટ્રિક એસિડ હોય છે. તો એ ખાસ કરીને પથરીમાં અમુક પ્રકારની પથરી હોય તો એમાં ગુણકારી છે. તો મોસંબી, સાઇટ્રસ સાઇનેન્સિસ, તો મોસંબીનો રસ છે એ પથરીમાં લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ લીંબુ, સાઇટ્રસ લાઇમોન. તો લીંબુ ખાસ કરીને નાળિયેર પાણી હોય એમાં લીંબુ ઉમેરીને લઈ શકાય પથરી વખતે. બીજું લીંબુનું શરબત બનાવીને પણ લઈ શકાય, સાઇટ્રસ લાઇમોન. અને લીંબુ તો બારે માસમાં આવતા હોય છે, તો લીંબુનું સેવન ખાસ કરીને અમુક પ્રકારની પથરી હોય તેમાં લીંબુનું સેવન થઈ શકે છે. અને પછીનો ફોટોગ્રાફ છે કોમીફોરા વાઇટી, ગુગળ. હવે ગુગળ એકલો ઔષધિ તરીકે નથી લેવાતો, પણ ગુગળની હારે કેટલાક ઔષધ મિશ્ર કરવામાં આવે છે, જેમ કે ગોક્ષુરાદી ગુગળ. તો ગોખરું અને બીજા ઓસડિયા મિક્સ કરી અને જે બને છે ગોક્ષુરાદી ગુગળ, અને એ પથરીમાં ખાસ વપરાય છે. તો કોમીફોરા વાઇટી ગુગળ. તો આનો જે રેઝિનયુક્ત ગુંદર હોય છે એ ખાસ કરીને બરાબર ગોક્ષુરાદી ગુગળમાં આ ગુગળનો ઉપયોગ થાય છે, આના ગુંદરનો, અને એ પથરીમાં વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે વાયુવર્ણ, ક્રેટિવા રિલિજિઓઝા. તો વાયુવર્ણના પાન અથવા એના શાખાની છાલ, મુખ્ય પ્રકારનું છાલ વાપરવા કરતાં એની શાખા હોય, એની ડાળીઓ હોય તો એના ટુકડા કરી અને ક્વાથ બનાવવામાં વાપરી શકાય, વરુણાદી ક્વાથ. બીજા ઓસડિયા, તો વરુણ સંસ્કૃત નામ છે અને ગુજરાતી નામ છે વાયુવર્ણો. તો વરુણાદી ક્વાથ બનાવવા માટે વાયુવર્ણના પાન અથવા તો એની શાખાઓના ટુકડા વાપરી શકાય. તો ક્રેટિવા રિલિજિઓઝા વાયુવર્ણ. પછીનો ફોટોગ્રાફ છે શક્કરટેટી, ક્યુક્યુમિસ મેલો, અને મેલન કહેવામાં આવે છે. આની ઘણી બધી વેરાયટીઓ છે શક્કરટેટીની, અને એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે શક્કરટેટીનું સેવન થઈ શકે છે. કેમ કે કુકરબિટેસિકુની આ વનસ્પતિ છે, તો આનું સેવન પથરીમાં ગુણકારી છે. અને ઉનાળામાં તો શક્કરટેટી અને તરબૂચ મોટા પ્રમાણમાં મળતા હોય છે, તો આનું સેવન ઉનાળામાં ખાસ થઈ શકે પથરી થઈ હોય તો. પછીનો ફોટોગ્રાફ છે ચકોતરું. તો ચકોતરું અને પપનસ પણ કહેવામાં આવે છે. સાઇટ્રસ મેક્સિમા એનું વૈજ્ઞાનિક નામ છે, એટલે કદમાં ખૂબ મોટું થતું હોય છે, બરાબર, અને એનો સ્વાદ ખટમધુરો હોય છે. તો પપનસ ની અંદર સાઇટ્રિક એસિડ ને વિટામિન્સ ને એ બધું હોય છે, તો આ પથરી, અમુક પ્રકારની પથરી હોય તો પપનસનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ પછી છે નારંગી, સંતરા, સાઇટ્રસ રેટિક્યુલાટા. તો સંતરા પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, પેશાબ વધારે છે, એટલા માટે સંતરાનું સેવન પણ અમુક પ્રકારની પથરીમાં થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. આ બહુ અતિશય ખાટું હોય છે, અને કચ્છમાં ખાસ કરીને બીજોરા મોટા પ્રમાણમાં થાય છે. અને બીજોરા એક નંગના 50 થી 100 રૂપિયા, એટલે કદ ઉપર અથવા વજન ઉપર એનો ભાવ હોય છે, બરાબર. તો આ બીજોરું છે સાઇટ્રસ મેડિકા એનું વૈજ્ઞાનિક નામ છે, અને એ ખાસ કરીને પથરીમાં વપરાય છે. આનો મુરબ્બો બનતો હોય છે, બરાબર.
અને આનો બીજી ઘણી બધી વાનગી બનતી હોય છે. મુરબ્બો, અથાણું બનતું હોય છે અને ખૂબ જ ખાટું હોય છે અને અમુક પ્રકારની પથરીમાં બીજોરું ખાસ ગુણકારી છે. અતિશય ખાટું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ. ધાણા છે શીતળ છે અને મૂત્રલ છે. એટલે ધાણા છે ખાસ કરીને શરબત બનાવવામાં વાપરી શકાય. ધાણા, વરિયાળી, જીરું અને સાકર ઉમેરી અને એનું શરબત બનાવી શકાય. અને ખાસ કરીને એ પથરી ઉપરાંત એસિડિટીમાં પણ ગુણકારી છે. કોરિએન્ડ્રમ સેટિવમ ધાણા. પછીનો ફોટોગ્રાફ છે સિલોસિયા આર્જેન્સિયા. તો આ વનસ્પતિના જે બી હોય છે એ એકદમ ચમકતા કાળા રંગના હોય છે અને લાંબડીના બી કહેવામાં આવે છે. લાંબડીના બીજ કેટલાક લોકો વેદરાજની સૂચના મુજબ લઈ શકે છે. કાળા રંગના બીજ હોય છે. અમુક પ્રકારની પથરી હોય એમાં ખાસ લાંબડીના બીજ અપાતા હોય છે, કાળા રંગના હોય છે. સ્વાદ એનો એકદમ મોળો હોય છે અને એટલે સાકર સાથે લાંબડીના બીજનું સેવન વેદરાજની સૂચના મુજબ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ચિકોરી, ચિકોરિયમ ઇન્ટિબસ. ખાસ કરીને આના પાનની ભાજી થતી હોય છે, ચિકોરીના પાનની. અને ચિકોરીના જે મોળિયા હોય છે એને રાંધીને કેટલાક લોકો ખાય છે. તો આ ચિકોરી મૂત્રલ ગુણધર્મ ધરાવે છે એટલે પથરીમાં આનું સેવન વેદરાજની સૂચના મુજબ કરી શકાય. તો ચિકોરીના પાનની ભાજી અને ચિકોરીના જે મૂળ હોય છે એને રાંધીને કેટલાક લોકો ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુંદી, કોડિયા ગરાફ. આ મ્યુસિલેસથી ભરપૂર હોય છે એટલે કે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને એટલા માટે ગુંદીનું સેવન પથરીના લોકો કરી શકે છે. સ્વાદ એનો મધુર હોય છે એટલે ચિકાસયુક્ત હોય છે, મ્યુસિલેસથી ભરપૂર હોય છે. તો ગુંદીનું સેવન થઈ શકે. ગુંદીના પાન પણ ચાવી શકાય, એ પણ ગળચટર લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે ગુંદો, કોડિયા ડાયકોટોમા. તો ગુંદાના કાચા ફળો એનું અથાણું થતું હોય છે. ગુંદાનું ફળિયા કાઢી એનું શાક બનાવવામાં આવશે, અથાણા બનાવવામાં આવશે. ખાટા અથાણા બને, ગળ્યા અથાણા બને અને ગુંદાને રાંધીને એનું શાક પણ કેટલાક લોકો બનાવતા હોય છે. તો ગુંદા મ્યુસિલસથી ભરપૂર હોય છે અને મૂત્રલ હોય છે એટલે ગુંદો પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોનટ એટલે કોકોસ ન્યુસીફેરા એનું વૈજ્ઞાનિક નામ છે. લીલા નાળિયેરનું પાણી ખાસ કરીને એમાં લીંબુનો રસ ઉમેરીને કેટલાક વેદરાજ પથરીમાં આપતા હોય છે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે પણ અમુક કિડનીના રોગો હોય તો એમાં વેદરાજની સૂચના મુજબ જ એનું સેવન કરવું પડે કેમ કે આમાં પોટેશિયમ પણ હોય છે. તો વેદરાજની સૂચના મુજબ નાળિયેર પાણી લઈ શકાય. આમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય અને નાળિયેર પાણી અને ખાસ કરીને આનો પપૈયાના મૂળનું સેવન પણ પથરીમાં કેટલાક લોકો કરતા હોય છે. તો નાળિયેર પાણી પી શકાય, મૂત્રલ છે અને પેશાબનો ફ્લો વધારે છે, બીપી પણ કાબૂમાં રાખે છે. તો નાળિયેર પાણી તાસીર મુજબ આનું સેવન થઈ શકે. અમુક લોકોને નાળિયેર પાણી માફક આવે છે, અમુકને નથી આવતું. એટલે વેદરાજની સૂચના મુજબ નાળિયેર પાણીનું સેવન થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે કવથી, ડોલિકોસ બાયફ્લોરસ. તો આ લાલ રંગની કવથી છે. અગાઉ હતી મેઇન ફોટોગ્રાફમાં ભૂખરા રંગની કવથી હતી. આ સિવાય કાળા રંગની કવથી પણ જોવા મળે છે. તો ડોલિકોસ બાયફ્લોરસ. તો કવથીને પાણીમાં રાત્રે પલાળી દેવાની, પછી સવારે એને બાફવાની, વધુ પાણી ઉમેરી અને બાફવાની અને પછી એનું પાણી પીવાનું. તો કવથીનું પાણી છે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને ખાસ કરીને પથરીવાળા લોકોએ કવથીનું સેવન નિયમિત કરવાથી પથરી પેશાબ વાટે નીકળી શકે છે. તો કવથીનું સેવન ગુણકારી છે, ડોલિકોસ બાયફ્લોરસ. કવથી એક અપવાદરૂપ કથોળ છે જેનું સેવન પથરીમાં થઈ શકે છે.
બાકીના કઠો છે પથરી વખતે બંધ કરવામાં આવતા હોય છે, કેમ કે પથરી યુરિક એસિડ વધારે છે, ખાસ કરીને કઠો છે એમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે, એટલે યુરિક એસિડ વધારે છે, અને યુરિક એસિડની પથરી હોય ત્યારે કઠો ખાસ બંધ કરી દેવા જોઈએ. પછીનો ફોટોગ્રાફ છે ડાયઝેરા મિરિકાટા. આ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં નીંદણ તરીકે ઉગે છે. તો કણેજરાના પાનની ભાજી, કબજિયાત, હરસ એમાં તો ગુણકારી છે. બીજું મૂત્રલ હોવાથી પથરીમાં પણ ગુણકારી છે, એટલે કણેજરાની ભાજીનું સેવન પથરીના રોગીઓ કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધેલી. દૂધેલી છે ના નીંદણ તરીકે ઉગે છે, ઇફોર્બિયા હિટા. વાડી ખેતર તેમાં અડબા વિસ્તારમાં ચોમાસામાં સવિશેષ જોવામાં આવશે, બાકી પિયત થતું હોય ત્યાં પણ જોવામાં આવશે. તો દૂધેલીનો સ્વરસ એ અડધીથી પોણી ચમચી અને એમાં યવક્ષાર એટલે જાવખાર નાખીને લેવાથી પથરીમાં ફાયદો થઈ શકે. એટલે વેદરાજની સૂચના મુજબ આનું દૂધેલીનો સ્વરસનું સેવન યવક્ષાર પણ કહેવામાં આવે છે, તો એના સાથે થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. અમુક લોકોને વારંવાર પથરી થતી હોય છે, કેમ કે પાણી એવું લેતા હોય એમાં ક્ષારવાળું પાણી હોય, પછી શું કહેવાય મૂત્રવેગ રોકતા હોય, પાણી ઓછું પીતા હોય, અને એ બધું કારણોસર ક્ષારયુક્ત ભોજન હોય અને ક્ષારયુક્ત પાણી હોય તો વારંવાર પથરી થતી હોય છે. તો તેવા લોકોએ ખાસ કરીને રસાયણ ચૂર્ણનું સેવન કરવું જોઈએ. એટલે ગળો, ગોખરું ને આમળા 3 ઔષધોથી બને છે રસાયણ ચૂર્ણ. તો રસાયણ ચૂર્ણ અથવા રસાયણ ટેબ્લેટનું સેવન કરી શકાય. નિયમિત સેવન કરવાથી ખાસ કરીને પેશાબ વાટે ક્ષાર બધા નીકળી જાય, એટલા માટે વારંવાર પથરી થતી હોય તેને રસાયણ ચૂર્ણનું સેવન ખાસ કરવું જોઈએ. તો આમળાનું સેવન થઈ શકે છે પથરીમાં. આમળાનું ચૂર્ણ બનાવીને લઈ શકાય, આમળાનું ચોવનપ્રાશ પણ લઈ શકાય, અને આમળાનો સ્વરસ પણ લઈ શકાય છે. તો આમળા ગુણકારી છે પથરીમાં. પછીનો ફોટોગ્રાફ છે લોદરી, ફ્લેકોર્સિયા ઇન્ડિકા. તો લોદરીના પાન પણ કેટલાક લોકો પથરીની સારવાર માટે વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વરિયાળી, ફિનિક્યુલમ વલ્ગારી. વરિયાળી છે શીતળ એટલે સાકરની સાથે લેવાથી આ વરિયાળીનું શરબત ખાસ કરીને લઈ શકાય. સાકરની સાથે ખાસ કરીને ઉનાળામાં વરિયાળીનું શરબત ગુણકારી છે, મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. એટલે વરિયાળીનું શરબત ઠંડક આપે છે, એસિડિટીમાં પણ સારું, અને મૂત્રલ છે એટલે એનું શરબત ખાસ ગુણકારી છે પથરીમાં. પછીનો ફોટોગ્રાફ છે ગંગેટી નાગબલા, ગ્રેવિયા ટેનેક્સ. તો ગંગેટી છે ખાસ કરીને એના ફળો છે મ્યુસિલેજ ધરાવે છે, એટલે મ્યુસિલેજ છે એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, અને એટલા માટે ગંગેટીના ફળો કાચા હોય કે પાકા હોય એનું સેવન થઈ શકે છે, અને નાગબલા પણ કહેવામાં આવે છે ગંગેટી. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમધ, ગ્લાયસાઇરાઇઝા ગ્લેબ્રા. જેઠીમધ લિક્વોરાઇસ કહેવામાં આવે છે. તો જેઠીમધના મૂળિયા છે સ્વાદે ગળ્યા હોય છે, અને ખાસ કરીને ઉકાળો બનાવવામાં અથવા જેઠીમધનું ચૂર્ણ શિલાજીત કે અન્ય જે હોય ગોખરું ને એ બધું ઉમેરી અને ઉકાળા બનાવવામાં પણ વાપરી શકાય છે. ખાસ કરીને જેઠીમધ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. આમ તો ત્રિદોષ ગુણધર્મ ધરાવે છે, એટલે ત્રણેય દોષ દૂર કરનાર છે. પછીનો ફોટોગ્રાફ છે જવ, હોડિયમ વલ્ગારી. તો જવ એને યવ પણ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં એને બાર્લી કહેવામાં આવે છે. તો
તો જવનું પાણી છે એ પથરીમાં ખાસ ગુણકારી છે. બીજું, જવને અધકચરા ખાંડી નાખી એમાં પાણીને ઉમેરી અને ખૂબ ઉકાળવાના, અને વધુ પાણી, અને એનો ઉકાળો પાણી, જવનું પાણી છે એ પીવાથી, દરરોજ પીવાથી ખાસ કરીને પથરીમાં ફાયદો થતો હોય છે. બીજું, જવના છોડને બાળી નાખી અને એની રાખમાંથી યવક્ષાર એટલે કે જવનો ક્ષાર મેળવાય છે, અને જવનો ક્ષાર છે એ ખાસ કરીને યવક્ષાર કહેવામાં આવશે, અને ઓડિયમ વલ્ગારી કહેવામાં આવશે. અને એ યવક્ષાર છે ખાસ કરીને પથરીમાં વપરાતો હોય છે. યવક્ષાર ઘણા બધા યોગમાં, આયુર્વેદિક ઔષધોમાં જે પથરીના માટેના યોગો હોય છે એમાં યવક્ષાર ખાસ હોય છે. તો યવક્ષારનું સેવન થઈ શકે છે, અથવા જવનું પાણી લઈ શકાય, અથવા જવને અધકચરા ખાંડી ઉકાળી અને એનું પાણી પણ પી શકાય છે. તો હોડિયમ વલ્ગારી, બાર્લી વોટર ખાસ કરીને પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે હાઇગ્રોફિલા ઓરિક્યુલાટા એટલે કે એખરો. તો એખરાનો ક્ષાર છે ઇક્ષુરક ક્ષાર, બરાબર. તો એ ખાસ કરીને પથરીમાં ગુણકારી છે. પિત્તાશયની પથરી હોય કે મૂત્રપિંડની પથરી હોય, તેમાં એખરાનો ક્ષાર હોય છે. એ ખાસ કરીને શેરડીના રસ સાથે લઈ શકાય. તો આ એખરો ગુણકારી છે, હાઇગ્રોફિલા ઓરિક્યુલાટા. તો વેદરાજની સૂચના મુજબ એખરાનો ક્ષાર વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે જાસૂદ. તો જાસૂદના ફૂલ અને પાન એ પણ મ્યુસિલેજ ધરાવે છે, એટલે પથરીમાં લઈ શકાય. જાસૂદના ફૂલ કાચા ખાઈ શકાય, અથવા સાકર સાથે પણ જાસૂદના પુષ્પો ખાઈ શકાય છે. હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ, જાસૂદના પુષ્પોનું શરબત પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. એનું બીજું વૈજ્ઞાનિક નામ છે બ્રાયોફાઇલમ કેલિસિનમ. તો પાનફૂટીના પાન છે પથરીમાં ખાસ ગુણકારી છે. બંને પ્રકારની પથરી, મૂત્રપિંડની પથરી હોય કે પિત્તાશયની પથરી હોય, તો એમાં પાનફૂટીના પાન છે સવારે નરણા કોઠે 1 થી 2 પાન ચાવી જવાના, અને પાન સવારમાં થોડીક ખટાશ વધુ હોય છે. તો આ પથરીમાં ખાસ ગુણકારી છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. પછીનો ફોટોગ્રાફ છે એ પણ પથરીમાં ઉપયોગી છે, કેલેન્ચોય સ્પીસીસ. તો આ બીજી સ્પીસીસ છે, બરાબર. તો આના પાન પણ લાંબા હોય છે, અને આના પાન પણ પાનફૂટીનો ભેદ જ કહી શકાય છે. તો આ પાન પણ કેલેન્ચોયના પાન સવારે 1 થી 2 નંગ લઈ શકાય છે, અથવા એની ચટણી બનાવીને લઈ શકો, અથવા એમનામ ભાવે તો ખાઈ શકો. તો પાનફૂટી પથરીમાં ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ, બીજું તુરિયા, લુફા એક્યુટેન્ગ્યુલા. તો તુરિયા એટલે કે કુકરબીટેસી. કુકરબીટેસીના જેટલા ફળો હોય છે શાકભાજી તરીકે વાપરીએ, એ બધા મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે પથરીમાં તુરિયાનું સેવન થઈ શકે છે. ખાસ કરીને તુરિયા નો જે રસ હોય છે, રસો હોય છે, એ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધી, લેજેનેરિયા લ્યુકેન્થા, લેજેનેરિયા વલ્ગારિસ. તો એને બોટલ ગોળ કહેવામાં આવશે. તો મીઠી દૂધી છે જે આપણે શાકભાજી તરીકે ખાઈએ છીએ, તો એ ખાસ કરીને પથરીમાં ગુણકારી છે. એનું સૂપ બનાવી શકાય, એનું શાક બને, એનો હલવો બનાવી શકાય. તો દૂધી મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, અને ખાસ કરીને જે શાકભાજી તરીકે વપરાતી મીઠી દૂધી વાપરી શકાય. એને ઇંગ્લિશમાં બોટલ ગોળ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગલકા. તો ગલકા એ પણ કુકરબીટેસીમાં આવે છે. લુફા ઇજિપ્શિએકા, લુફા સિલિન્ડ્રિકા. તો ઇંગ્લિશમાં એને સ્પંજ ગોળ કહેવામાં આવશે. તો ગલકા છે એ કુકરબીટેસી કુળની વનસ્પતિ છે અને મૂત્રલ છે. તો ગલકાનું શાક કે મિશ્ર શાક પથરીમાં લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ છે અસળિયો, લેપિડિયમ સેટિવમ. લોહ તત્વથી ભરપૂર છે, અને અસળિયાનું ખાસ કરીને રાબ બનાવી શકાય, અને અસળિયાની ખીર એ પણ મ્યુસિલેજ ધરાવે છે, એટલે પથરીમાં લઈ શકાય છે.
પછીનો ફોટોગ્રાફ છે કંકોડા, એને કંટોલા પણ કહેવામાં આવે છે, મોમોડિકા ડાયોઇકા. તો કંટોલાની સિઝન છે જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, એટલે 3 થી 3.5 મહિના સુધી કંકોડા એટલે કે કંટોલામાં હોતા હોય છે. ત્યારે એનું સેવન કરી શકાય છે ચોમાસામાં. અને કંટોલા કે કંકોડા એનું શાક ખાસ ગુણકારી હોય છે અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે પથરીમાં પણ લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવો છે ખાસ કરીને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને ઉષ્ણ છે, એટલે અમુક પ્રકારની પથરીમાં સરગવાનું પાનનું સૂપ બનાવી શકાય, સરગવાના સિંગનું સૂપ લઈ શકાય. અને સરગવો છે શોથર ગુણધર્મ ધરાવે છે અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. અને પિત્તાશયની પથરીમાં ખાસ કરીને સરગવો, આ પરબિયા સાહેબનો યોગ છે, સરગવો નું છાલ, પછી સરપંખાનું મૂળ અને સાટોડીનું મૂળ, આ 3નો જે ઉકાળો છે એ ખાસ કરીને બંને પ્રકારની પથરીમાં ગુણકારી છે, પિત્તાશયની પથરી અને મૂત્રપિંડની પથરી. તો એમાં સરગવો, સાટોડી અને સરપંખો, આ 3 ઓસડિયાનો યોગ વપરાય છે. સરપંખાની મૂળ, સાટોડીની મૂળ અને સરગવાની છાલ. પછીનો ફોટોગ્રાફ છે કારેલા, મોમોડિકા કેરેન્સિયા. તો કારેલા કુકરબેટીસી કુળની વનસ્પતિ છે અને કારેલા તો 12 માસ મળે છે. તો કારેલાનું સેવન મૂત્રલ હોવાથી પથરીમાં આનું સેવન થઈ શકે છે. આનું શાક બની શકે, ભરેલા કારેલા લઈ શકાય અને આનું સ્વરસ પણ લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઉંદરકાની, મેરેમિયા ઇમાર્જિનેટા. કિડની આકારના એના પાન હોય છે, ઉંદરના કાન જેવા, એટલે ઉંદરકાની કહે છે. અને કિડની આકારના રેનિફોર્મિસ પણ કહેવામાં આવે છે, હાઇપોમિયા રેનિફોર્મિસ. તો આની ચટણી કે અથવા ઉકાળો બનાવીને ઉંદરકાની મૂત્રલ હોવાથી વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે તકમરિયા. તો ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ અને આજીલો પણ કહેવામાં આવે છે. તો આના બીજ હોય છે એ ખાસ કરીને મ્યુસિલેજ ધરાવે છે. તકમરિયા ખાસ કરીને ઉનાળામાં પાણીમાં પલાળવામાં આવે છે એટલે ફૂલાય છે, અને થોડી સાકર ઉમેરી અને પલાળેલા તકમરિયા છે સાકરવા, એ ખાસ કરીને ઠંડા હોય છે, મૂત્રલ હોય છે, એટલે તકમરિયાનું સેવન પથરીમાં થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ બીજો મરવો છે, ઓસિમમ બેસિલિકમ. આના બીજ પણ તકમરિયા તરીકે વપરાય છે. તો આના બીજ પણ તકમરિયાની જેમ પલાળીને પથરીમાં વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ઊભું ગોખરું, અને મોટું ગોખરું પણ કહેવામાં આવે છે, પીડાલિયમ મ્યુરેક્સ. હવે આનો છોડ વાપરવો હોય તો તાજો છોડ ચોમાસામાં મળતો હોય છે, ખાસ કરીને જુલાઈથી છેક ઓક્ટોબર, નવેમ્બર સુધી આનો છોડ મળી શકે. અને એનો છોડ છે મ્યુસિલેજથી ભરપૂર હોય છે. અને મ્યુસિલેજ એટલે બરાબર, આના ટુકડા કરો સ્લેશમાં, આના ટુકડા કરો એટલે પાણીમાં પલાળો એટલે એકદમ ચીકણું પ્રવાહી થઈ જાય. એની પ્રવાહી પીવાથી ફાયદો થાય પથરીમાં. બીજું, આના જે સૂકા ફળો હોય છે એ પણ ચૂર્ણ કરી અને ખાસ કરીને ગોકસુરાદી ગુગળ હોય કે ગોકસુરાદી જે કોઈ બનાવટ હોય તો એમાં આના ફળો વાપરી શકાય. કેટલાક લોકો રસાયણ ચૂર્ણમાં બેઠું ગોખરું વાપરતા હોય છે, તો ઊભું ગોખરું પણ વાપરવું હોય તો વાપરી શકાય. ગોળ ગોખરું ને આમળા, તો પેડાલિયમ મ્યુરેક્સ આ ઊભું ગોખરું છે, મોટું ગોખરું પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે પોર્ચ્યુલકા ઓલિરેસિયા, મોટી લોણી. તો લોણી છે એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. તો પોર્ચ્યુલકા ઓલિરેસિયા, તો આના પાન તાજા ખાઈ શકાય અને એની ભાજી બનાવીને પણ લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કૃષ્ણકમળ, પેસિફ્લોરા ઇડ્યુલિસ, અને પેશન ફ્રૂટ કહેવામાં આવશે. તો આના ફળનું શરબત બનાવી અને પીવાથી
પથરીમાં ફાયદો થઈ શકે, કેમ કે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ઈસબગુલ પ્લાન્ટેગો ઓવાટા. તો મ્યુસિલેસથી ભરપૂર હોય છે, એટલે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને કબજિયાત પણ દૂર કરે છે. તો ઈસબગુલ છે એ દૂધ સાથે અથવા તો પાણી સાથે લઈ શકાય. તો દૂધ સાથે ખાસ કરીને ખીર જેવું બનાવીને ઈસબગુલ લઈ શકાય. ખાસ કરીને કબજિયાત હોય એમાં વપરાય છે અને મૂત્રલ ગુણધર્મ પણ ધરાવે છે. તો પ્લાન્ટેગો ઓવાટા ઈસબગુલ. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ, રોઝા સેન્ટિફોલિયા, રોઝા દમાસ્સેના. એની અલગ ઘણી બધી સ્પીસીસ છે. તો ગુલાબના પુષ્પોનો જે ગુલકંદ હોય છે, ગુલકંદ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને શીતળ છે, એટલે પથરીમાં ગુલાબના ગુલકંદનું સેવન થઈ શકે છે. કબજિયાત પણ દૂર કરે અને શીતળ પણ છે. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેડિસ, રેફેનસ સેટિવસ. તો આ મોળાની મોગરી આમાં દેખાય છે. તો મોળાની મોગરી ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઉપલબ્ધ હોય છે. તો મોળાની મોગરીનું સેવન પથરીના રોગીઓ કરી શકે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને મોગરી છે કાચી ખાઈ શકાય છે અને શાક બનાવીને પણ લઈ શકાય છે. તો મોળાની મોગરી. અને બીજું એક લાંબી મોગરી થાય છે, ઉંદરની પૂંછડી જેવી લાંબી મોગરી થાય છે લાલ રંગની. તો એ પણ કાચી ખાઈ શકાય, એનું રાયતું બની શકે અને એનું શાક પણ બનાવે છે લાંબી મોગરી. તો એ બીજી વેરાયટી છે મૂળાની, રેફેનસ કૌડેટસ મોગરી કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. અને માગસર મહિનામાં મૂળાનું સેવન ખાસ કરવું. રેફેનસ સેટિવસ મૂળા છે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે પથરી થઈ હોય તો એણે મૂળાના પાનની ભાજી થઈ શકે. અને બીજું કુમળા મૂળા હોય, એકદમ પાતળા મૂળા હોય, તો પાતળા મૂળા છે એ પથરીમાં ફાયદાકારક છે. પછી જાડા મૂળા હોય તો પથરી પાસે ફાયદાકારક નથી. જાડા મૂળા હોય એ પથરીમાં ગુણકારી નથી. પથરી માટે પાતળા મૂળા હોય, એકદમ પાતળા મૂળા, એનું કચુંબર ખાઈ શકાય, એનું બીજી જે વાનગી બનાવી હોય બની શકે છે. બાકી મૂળાના પાનની ભાજી પણ પથરી માટે ગુણકારી છે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. રેફેનસ સેટિવસ, રેડિસ. પછીનો ફોટોગ્રાફ છે ભોંય પિલોડી અને મકોઈ કહેવામાં આવે છે. જો બે પ્રકારની પિલોડી છે, બેના વૈજ્ઞાનિક નામ મેં લખ્યા છે. એ ઉપરની છે કાળી પિલોડી, સોલેનમ નાઇગ્રમ. બીજી નીચે છે રાતી ભોંય પિલોડી, સોલેનમ વિલોસમ. તો બંને છે સોથર ગુણધર્મ ધરાવે છે અને મૂત્રલ છે, એટલા માટે આનું સેવન થઈ શકે છે. આમાંથી અર્ક પણ કાઢવામાં આવે છે અને બરાબર. તો એનો અર્ક પથરીમાં ગુણકારી છે. અને એનું બીજું મકોઈ પણ કહેવામાં આવે છે. બીજું પણ અલગ નામ છે, બરાબર. કાકમાચી પણ કહે છે, કાકમાચી, પછી મકોઈ, આ બધા નામ છે. તો ભોંય પિલોડીના પાનની ભાજી થઈ શકે અને એના પંચાંગનો ઉકાળો પણ બનાવીને લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે તલ, સિસામમ ઇન્ડિકમ. તલ છે થોડાક મૂત્ર સંગ્રહણીય છે, એટલે તલનું સેવન પથરીમાં નથી કરવાનું. પરંતુ જે તલના જે પ્રકાંડ હોય છે એને તલહારા કહેવામાં આવે છે. તો એના પ્રકાંડ છે એનો ઉકાળો લઈ શકાય અથવા એમાંથી ક્ષાર કાઢવામાં આવશે. તલના પ્રકારનો ક્ષાર કાઢવામાં આવશે અને એ ક્ષાર છે પથરીમાં ખાસ વપરાય છે. તો સિસામમ ઇન્ડિકમ તલહારાનો ક્ષાર કાઢવામાં આવે છે એના પ્રકાંડમાંથી. સૂકા તલની જ્યારે લણણી કરવામાં આવે છે ત્યારે પ્રકાંડ સહિત કાપવામાં આવે છે. પછી એટલે પૂળો બાંધવામાં આવે છે અને પછી જ્યારે ફાટી ગયેલા હોય છે બધા એના ફળો, પછી ઊંધા કરવામાં આવે છે, એટલે બધા બધા નીચે પડે છે. અને પછી એનું પ્રકાંડ હોય છે એ તો પછી બળતણ તરીકે વાપરતા હોય છે, અથવા તો કેટલાક વેદરાજ હોય એ તલના તલહારા હોય એને બાળી નાખી એમાંથી ક્ષાર કાઢે છે, અથવા તો એનો ઉકાળો આપતા હોય છે તલના તલહારાનો, અને એ પથરીમાં વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે શેરડી, સેકેરમ ઓફિસિનલમ.
તો શેરડી છે ખાસ કરીને ચૂસીને લઈ શકાય પથરીવાળા રોગીઓ. શેરડીનો રસ પણ પી શકાય છે અને ખાસ કરીને કોઈ ક્ષારની સાથે શેરડીનો રસ લેવાથી અનુપાન પણ થઈ જાય અને ક્ષાર અને ભાવે એવું મિશ્રણ થઈ જાય છે. તો શેરડીનો રસ મૂત્રલ છે અને શેરડીની સાકર કે ખાંડ પણ પથરીમાં લઈ શકાય અને બાકી શેરડીનો તાજો રસ પી શકાય. ઉનાળામાં તો શેરડીનો રસ બજારમાં મળતો હોય છે, તાજો રસ શેરડીનો રસ પી શકાય, પથરીમાં ગુણકારી છે. તો અને ઉનાળામાં ખાસ કરીને માર્ચ, એપ્રિલ ને મે 3 મહિના દરમિયાન તો ખાસ શેરડીનો રસ બજારમાં મળતો હોય છે. તો ચીચોડામાં તાજો કાઢેલ રસ પી શકાય. બીજો આનો ક્ષાર પણ કાઢવામાં આવે છે, એ પણ પથરીમાં વાપરતા હોય છે, એના મોવિયા ને એ બધું. તો શેરડીનો ક્ષાર પણ કાઢવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંય રીંગણી, સોલેનમ ઝેન્થોકાર્પમ અને કંટકારી કહે છે. તો ભોંય રીંગણાના મૂળનો ઉકાળો છે એ ખાસ કરીને મૂત્રલ છે અને એ પથરીમાં વાપરે છે. બાકી કેટલાક લોકો આનું પંચાંગ પણ પથરીમાં આપતા હોય છે, મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. બાકી કફર તો છે કંટકારી કહેવામાં આવે છે. કંટકારી અવલેપ બને છે અને આના ઉકાળા બનાવવામાં પણ વપરાય છે. 10 મૂલ આરિષ્ટ ને 10 મૂલ ક્વાથમાં પણ ભોંય રીંગણી વપરાય છે. એટલે સોથર ગુણધર્મ ધરાવે છે અને મૂત્રલ ગુણધર્મ પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ચંદન, સેન્ટેલમ આલ્બમ, સફેદ ચંદન. તો ખાસ કરીને ચંદનાસવ અને ચંદનાદી ક્વાથ બનાવવા માટે આનું કાષ્ઠ હોય છે વપરાતું હોય છે અને મૂત્રલ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પરવર, ટ્રાઇકોસેન્થસ ડાયોઇકા. તો પરવરનું શાક બનાવીને પથરીના રોગી લઈ શકે, કેમ કે આ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને કુકરબીટી ગોળનું ફળ છે પરવર. પછીનો ફોટોગ્રાફ છે પંડોળા, ટ્રાઇકોસેન્થસ એંગ્વિના. બોમ્બે બાજુ ખૂબ મળતા હોય છે. તો પંડોળાને ઇંગ્લિશમાં સ્નેક ગોળ કહેવામાં આવે છે. એનો સ્વાદ કાકડી અને દૂધી જેવો હોય છે. કાચું ખાઈ શકાય છે અને શાક બનાવીને પણ પંડોળાનું સેવન થઈ શકે છે. મૂત્રલ ગુણધર્મ છે એટલે પથરીમાં ખાસ ગુણકારી છે પંડોળા, સ્નેક ગોળ. પછીનો ફોટોગ્રાફ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. તો ગળોનું હિમ રાત્રે જ કચરો ખાંડી નાખવાનો, પાણીમાં રાખવાનો, સવારે એનું પાણી પી જવાનું. 1 જેટલો ટુકડો લઈ અને ટોચી નાખવાનો, પાણીમાં પલાળવાનું, સવારે એનું પાણી પી જવાનું. તો ગળોનું હિમ પથરીમાં ગુણકારી છે. અને બીજું આનું ગળોનું ચૂર્ણ પણ લઈ શકાય પથરીમાં. બીજું ગળો, ગોખરું અને આમળા રસાયણ ચૂર્ણ કહેવાય છે અને એ રસાયણ ચૂર્ણ પણ પથરીમાં ગુણકારી છે. અને વારંવાર પથરી થતી હોય તો એને રસાયણ ચૂર્ણનું સેવન ખાસ કરી શકાય. સવારે નહાણા કોઠે 1 થી 2 ચમચી રસાયણ ચૂર્ણ લઈ 1 લોટો પાણી પી જવાનું, એટલે ક્ષાર બધા પેશાબ વાટે બહાર નીકળી શકે. પછીનો ફોટોગ્રાફ છે બેઠું ગોખરું, ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ. અને ગોખરુના જે પંચાંગ હોય છે, એના ફળો હોય છે, એ ખાસ કરીને ગોક્ષુરાદી ગુગળ અને ખાસ કરીને વિવિધ ક્વાથ બનાવવા માટે આ ગોખરું વપરાય છે. અને આ ગોખરું ગળો, ગોખરું અને આમળા એમાં આ રસાયણ ચૂર્ણ બનાવટમાં આ ગોખરું વિશેષ વપરાતું હોય છે. અને બીજું ગોખરું, બેઠું ગોખરું પણ કહે છે અને નાનું ગોખરું પણ કહેવામાં આવે છે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને ખાસ પથરીમાં ગુણકારી છે. પથરા જમીનમાં થાય છે. પછીનો ફોટોગ્રાફ છે સાટોડો, ટ્રાયન્થીમા મોનોગાયના. તો આના પાનની ભાજીનું સેવન કરી શકાય છે, મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. ચોમાસામાં આ વનસ્પતિ વાડી ખેતર તેમાં અડવા વિસ્તારમાં નીંદણ તરીકે ઉગે છે, જમીન પર પથરાયેલું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સરપંખો, ટેપ્રોસિયા પુરપુરિયા. તો સરપંખો છે સામાન્ય રીતે પ્લિહારી કહેવામાં આવે છે, એટલે બરોના રોગો માટે ઉપયોગી છે. પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે કે એનું પંચાંગ અથવા તો સરપંખાના મૂળ છે
એ ખાસ કરીને પથરીના ઉકાળામાં વાપરી શકાય. ખાસ કરીને સરગવો, સાટોડી અને સરપંખો બંને પ્રકારની પથરી હોય એમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે પારસ પીપળો, થેસ્પેસિયા પોપુલનિયા. પારસ પીપળાના જે બીજ છે એ ખાસ કરીને બીજનું ચૂર્ણ બંને પ્રકારની પથરીમાં ગુણકારી છે. થેસ્પેસિયા પોપુલનિયા પારસ પીપળાના જે બીજ હોય છે, ઝૂમ કરશો ઉપર મોટા છે એ ફળો છે અને બીજા ભીંડા જેવા એના બીજ હોય છે. બરાબર, ભીંડામાં જેવા બી હોય એવા. તો બરાબર, તો માલવેસી કુળની વનસ્પતિ છે. તો આના બીજ નું ચૂર્ણ પથરીમાં ખાસ વપરાય છે. બંને પ્રકારની પથરી, પિત્તાશયની પથરી અને મૂત્રપિંડની પથરી. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો, ખસનો વાળો પણ કહેવામાં આવે છે. વેટિવેરિયા જીજેનિયોડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો આના જે મૂળિયા હોય છે કથ્થઈ રંગના હોય છે અને વાયર જેવા હોય છે. સંસ્કૃતમાં એને ઉસીર કહેવામાં આવશે. તો ઉસીર આસનની બનાવટમાં આના મૂળિયા વપરાય છે અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. એટલે પથરીમાં ઉસીરાસવનું સેવન થઈ શકે. ચંદનાસવ, ઉસીરાસવ એનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મકાઈ, એને જીયા મેજ કહેવામાં આવે છે. તો મકાઈ છે એના જે ખાસ કરીને જે એના ડોડા હોય છે એમાં એને પરાગ વાહિનીની બધું હોય છે, રેસામય હોય છે અને એ રેસામય પરાગ વાહિની છે. તો પરાગ વાહિની એના બધા રેસા હોય એને અલગ કરી એને ઉકાળીને એનું સેવન કરી શકાય પથરીમાં. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. ઊનવા હોય કે પેશાબને લગતા કોઈ રોગો હોય, પથરી હોય, તો એમાં મકાઈના જે રેસા છે એ ફેંકી નહીં દઈ અને એના રેસાને પાણી સાથે ઉકાળી નાખવાનું. બરાબર ધોઈ અને પાણી સાથે ઉકાળી અને એનો ઉકાળો ગાળીને ખાસ કરીને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે એટલે પથરીમાં લઈ શકાય છે. તો ખાસ કરીને જે આ પથરી છે અત્યારે જે બધા મેં દેખાડ્યા બધા વનસ્પતિઓ વેદરાજની સૂચના મુજબ લઈ શકાય છે. ખાસ કરીને મોટી પથરી હોય, અમુક વખતે પથરી 12 mm થી વધારે મોટી પથરી હોય અને ઘણા બધા આયુર્વેદિક ઔષધો વાપરવા છતાં કેટલાક કિસ્સામાં પથરી ટુકડા થઈને નથી નીકળતી, ત્યારે લેસરથી ઓપરેશન થઈ શકે છે. વાટકાપ વગર પણ થાય છે ઓપરેશન અને બાકી બીજી રીતે પણ ઓપરેશન થતું હોય છે. એને લિથોટ્રિપ્સી કહેવામાં આવે છે. લેસર કિરણો દ્વારા પણ પથરી તોડવામાં આવે છે. તો પથરી દુખાવો કરનાર હોય છે. સ્ટોન કેલ્ક્યુલિયસ અને બહુવચનમાં કેલ્ક્યુલી કહેવામાં આવે છે. તો પથરી વિશેની આ માહિતી હતી. હવે ધ્રુજ સાહેબને વિનંતી કે સ્પેશિયલ કોમેન્ટ જણાવે. ધ્રુજ સાહેબ. ખૂબ સરસ મિથિલિયા સાહેબ વક્તવ્ય આપ્યું. ખરેખર ખૂબ મજા આવી અને ખાસ તમને આ બાબતમાં અભિનંદન એ માટે આપવાના કે જે આપણે મોટાભાગે આપણે ત્યાં વૈદરાજો હોય અને એને આપણા જે વનસ્પતિનો પૂરતો પરિચય હોય જ છે, પણ આજે પણ ઘણી નવી વનસ્પતિ જે પથરીની અંદર તમે પણ એનો ઉલ્લેખ કર્યો, એ ખાસ બાબત હતી. મારે જે કંઈ ટૂંકમાં જે કહેવાની છે વાત, એમાં મેં શાકભાજીમાં જે સાહેબે વર્ણન કર્યું એમાં તમારે ટમેટા, રીંગણા ને પાલક આ 3 છોડીને બધું ખાઈ શકો એવું સાહેબનું કહેવાનું છે. એટલે એ રીતની એક માહિતી હતી. બીજું, જે 3 ફેમિલી છે, તો કોઈ વનસ્પતિના જાણકાર હોય એને ખ્યાલ પડે. આમ તો બધાને ખ્યાલ કે એમેરેન્થેસ છે એટલે ભાજીની ફેમિલી, બ્રાસિકેસી એટલે કે આપણે જે મૂળા છે, પછી મોગરી છે, એ બધાની ફેમિલી, અને ક્યુકરબિટેસી એટલે કે દૂધી, ગલકા, એ બધી ફેમિલી. આ 3 ફેમિલી એવી સારી છે કે એ તમને 12 માસ મળી રહે
એના લીલા શાકભાજી તરીકે પણ મળી રહે, અને જો એનો સિઝનમાં તમે ઉપયોગ કરો તો થોડી સસ્તી ને સારામાં સારી વનસ્પતિ તરીકે કામ આવે, એટલે એ તરીકે પણ હતી. બીજી ખાસ વાતની ટોકમાં વાત એ કરવાની હતી કે સાહેબે અમુક ઠેકાણે ખૂબ જ સારો ઉપયોગ એનો કઈ રીતે કરવો એની ટૂંકમાં પદ્ધતિ જે છે એ બહુ સારી રીતે આપેલી હતી, અને એને પણ તમારે કોઈ પણ રીતે ઉપયોગ કરવાની જરૂર છે. બીજું, પથરીની અંદર આપણે મોટાભાગે વનસ્પતિની એ માટે ભલામણ કરીએ છીએ કે કોઈ પણ જાતના અલગ અલગ ક્ષારો કોઈ નિષ્ણાંતો કે કોઈ એની વસ્તુને જાણ્યા વગર આપણે લેવાથી કદાચ ક્ષાર આપણા શરીરને નુકસાન કરે અથવા કિડનીને પણ થોડું ડેમેજ થાય. પણ વનસ્પતિની અંદર જો તમે થોડું ઘણું વનસ્પતિનું તમે સેવન કરો તો એની અંદર બે વસ્તુ છે. એક તો પથરી થવા ના દે, બીજું પથરીના કારણે જે કઈ નાના મોટા દર્દો કે એવું થતું હોય એની અંદર તમને રાહત આપે, અને ત્રીજી બાબત એ હતી કે નાની મોટી પથરી અથવા ક્ષાર થતો હોય અને અમુક તમે રેગ્યુલર વસ્તુ લેતા હો તો એ ક્ષારને ઓગાળીને કાઢી નાખે, એટલે બીજે કોઈ ભવિષ્યમાં પ્રોબ્લેમ ના આવે. એટલે મારી દ્રષ્ટિએ જે કઈ પથરી માટે જે કઈ આપણે દવાઓ કે જે કઈ વસ્તુને ચીંધીએ છીએ એમાં વનસ્પતિ મારી દ્રષ્ટિએ વધુ સલામત છે. એમાંય કોઈ પણ એકાદ બે એવી વનસ્પતિ આવતી હોય તો એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું. એટલે એની પણ હું થોડીક ચર્ચા પણ તમને કહી દઉં. હવે એ સિવાય કેસુડા પાંખડીની સાહેબે વાત કરી હતી, તો કેસુડાના ફૂલ માટે તો માર્ચ મહિનાની અંદર તમારે એને કલેક્ટ કરવા જોઈએ, પણ હું ખાસ ભલામણ એ કરું છું કે જયારે કેસુડાના ફૂલ તમે ભેગા કરવા જાઓ ત્યારે તમે ખાસ ખ્યાલ રાખજો, હાથની અંદર મોજા આવે છે, 30 કે 35 રૂપિયાની જોડ આવે છે, જેની અંદર ઉપરના ભાગમાં પ્લાસ્ટિક જેવું, એટલે ઊંધા મોજા પહેરલો એટલે હાથની અંદર નીચેના ભાગમાં પ્લાસ્ટિક જેવું કવર આવી જાય. તો આ જે કેસુડાના ફૂલના નીચેની અંદર તમે જુઓ ને કેલિક્સ જેને કહે છે, એટલે કે અમે એને વજ્રદંડ કે જે કહેતા હોય એ છે, એને તમારે આ જે હાથમાં મોજા પહેર્યા હોય એના દ્વારા દૂર કરી દેવા, ફક્ત પાંખડી જ લેવી. નકર આ લાળના કારણે ગમે ત્યારે ફૂલ કે ગમે ત્યારે ખાંડશો અથવા કોઈને ઉઠશે તો ખૂબ જ ચળ આવે છે, અને એને લાળના કારણે પ્રોબ્લેમ થાય, એ ના થાય, એ ખાસ તમે ખ્યાલ રાખજો. અને કેસુડા તો આમ બેચેન દ્રષ્ટિ મૂત્રલ હોવાના કારણે, અને ઉનાળામાં ખાસ કરીને જો કોઈ કહે કેસુડાનો આપણે શા માટે આયુર્વેદિક શરબત નથી બનાવતા, એ હજી મારા મગજની અંદર આવતું નથી. નગર ખરેખર કેસુડાનું અને બિલાનું આ બેનું મિક્સ કરીને કોઈ શરબતની કોઈ પ્રોડક્ટ બનાવે તો બે રીતે કામ આવે. ઉનાળાની અંદર એક તો તમને મૂત્રલના કે રોગ ના થાય, અને બીજું બિલાના કારણે પેટની અંદર પણ તમને રાહત રહે. એટલે એ એક બાબત ખાસ હતી. હવે જ્યારે તમે શિયાળામાં જાઓ ત્યારે હું તમને ખાસ કહું છું કે ચીલની ભાજીનો તમે ખાસ ઉપયોગ કરજો. પથરીનું સૌરાષ્ટ્રની અંદર ક્ષારના પાણી ને બીજાના કારણે આપણને ખૂબ જ આનો પ્રમાણ જોવા મળે છે. બીજા ખોરાકમાં પણ આપણે ક્ષાર લેતા હોય છે, એટલે ઘણી વખત ખાલી પાણી આપણે સારું પીતા હોય તો પથરી ના થાય એવું માની લેવાનું કારણ નથી, કારણ કે ઘણી વખત આ કિડની પણ આપણે જો થોડું ઓછું કામ કરતી હોય તો પણ પથરી થાય, કે જેને એ ક્ષાર બહાર ના નાખી શકે. એટલે ચીલની ભાજીમાં બે કામ થશે. એક તો શિયાળામાં તમે લેશો તો મોટા ભાગે લોહ તત્વની ઉણપ હોય છે. લોહ તત્વના ઉણપના કારણે માણસને જે ઓક્સિજન શરીરમાં લેવાવો જોઈએ એ લેવાય નહીં, એના કારણે બીજા દર્દો થાય. એટલે એ અને આ પથરી બેયમાં કામ આવશે, એટલે એનો તમે ઉપયોગ કરો અને મફત છે. બીજું, ગરમરનો સાહેબે ઉલ્લેખ કર્યો, પણ ગરમરના ઉલ્લેખ વખતે એમાં ખાસ જે ઉલ્લેખ કરવાનો ડાળાનો ઉપયોગ કરવાનો. અત્યારે જે તમે જોશો તો વેરાવળ અને ધારી એ બાજુ તમે જશો તો એ લોકોના ડાળા પણ ગામની અંદર એ લોકો વેચતા હોય છે. અને ધારીમાં તમે એક પદ્ધતિ પણ જોઈ હતી કે એ લોકો ડાળાની નેન્યા પીસ નાના, તમને એકદમ એમ કહેવાય ને કે 1-2 સેન્ટીમીટર નાના ટુકડા કરી દે, એટલે તરત જ તમને એ વસ્તુ કરી દે. એટલે તમે ખાટા પાણીમાં નાખી એનો ઉપયોગ કરો તો ગરમર જેટલો જ તમને ફાયદો થાય ને થોડા ટેસ્ટી પણ હોય છે. એ એક મારે ખાસ બાબત કરવાની હતી. પછી પથરાળ જમીનમાં જે બહુફળીની કોર્કોરસ ડિપ્રેસસની વાત કરી સાહેબે, એમાં હું તમને વાત કરું કે જે વિસ્તારમાં જે વનસ્પતિ થતી હોય એ વિસ્તારમાં એ વનસ્પતિનો તમે ઉપયોગ કરો તો તમને સારા રિઝલ્ટ મળે પથરી બાબતમાં.
કારણ કે કુદરત એક આપણા માટે કૃપાળુ છે કે જે આપણે વિસ્તારમાં રહેતા હોય એના જેટલા દર્દો આપ્યા હોય એટલી જ વનસ્પતિઓ પણ આપણને આજુબાજુ એ જ વિસ્તારમાં આપી દે. એટલે ઘણી વખત આપણે હિમાલય કે એ તરફ ન જવું પડે, એટલે વિસ્તારની વનસ્પતિ ખાસ વાપરજો. એ બાબત હતી. બીજોરોનું સાહેબે એક વાત કરી હતી, તો બીજારાની અંદર કહી દઉં કે બીજારોની અંદર તમે ખાસ એનો ઉપયોગ છે એનું અથાણું અને મુરબ્બો. એમાં બે પ્રકારના બીજોરા વાપરવા પડે. અથાણા માટે થોડા કડક લેવા પડે, મુરબ્બા માટે પાકા લેવા પડે. અને એને કઈ રીતે બનાવવા, કઈ છોલવા, એ એક કળા છે. અને બીજોરું તમારે ગમે ત્યારે જરૂર પડે, કોઈ ઠેકાણે ગોતવાનું નહીં. પેલા માંગરોળ ને એ બાજુ મળતા, હવે બહુ ઓછા થઈ ગયા, પણ ભુજની શાક માર્કેટમાં તમને અવશ્ય મળી જશે. સસ્તા, મોંઘા અને સારા પ્રકારના તમારે જો થોડા જથ્થાબંધ બીજોરા જોતા હોય તો ભુજની અંદર ખાસ જાજો. મેં એના જોયેલા હતા. બીજું જે લાંબડીના બીજની જે વાત કરી હતી, એ પણ લોકો ખાસ ઉપયોગ કરતા હોય. જ્યાં જુવાર વાવી હોય ચારા માટેની અને થોડી આછી જમીન હોય ત્યાં છેલ્લે લાંબડી પુષ્કળ થતી હોય છે, અને એ થોડા ટાઈમમાં જ એ તમને જોવા મળે છે. આમ તો એને સિલોસિયા કે છે, દેખાવણ માટેની એક વનસ્પતિ છે. એનો તમે સારી રીતે ઉપયોગ કરી શકો. સરગવાની જે છાલનો ઉપયોગ કર્યો, વાત કરી સરગવાની છાલ, પછી 2-3 વસ્તુનું જે મિશ્રણ આપણે સાહેબના જે આપણે વલસાડ વાળા જે સાહેબની જે વાત કરી, પરબિયા સાહેબનો જે યોગ હતો એની વાત કરી, પણ સરગવાની છાલમાં કે એના મૂળની છાલમાં કોક બેમાંથી એક ઝેરી હોય છે એવું મને ક્યાંક ઉલ્લેખ હતો. એટલે કોઈ જાણકાર હોય તો આની પણ કોમેન્ટ આપજો, જેથી આપને ખ્યાલ પડે. કુવારપાઠોનો રસ, એની પણ સાહેબે બહુ સરસ મજાની 40 કે 50 ml ની ફોર્મ્યુલા બતાવી. એમાં સાકર અને લીંબુ 2 નાખી દો તો તમને એની અંદર બિલકુલ ચિકાસ નહીં રહે અને લઈ શકો. એ પણ બહુ સરસ મજાની એક બાબત હતી. અને એ સિવાય આપણે આની અંદર જે વાત કરતા હતા એમાં ઘણી નવી વનસ્પતિનો આજે જાણવા મળ્યું. અને એમાં ઘણી વખત તમને હોય તો આપણે વાત કરી તો નવી વનસ્પતિમાં રાજગરાની ભાજીની વાત કરી, તાંદળજાની ભાજી ખાસ કરીને દુખાવામાં રાહત કરી. એમાં 2 વસ્તુ છે કે થોડીક પેટને પણ એનો તમને રિલેક્સ કરે અને દુખાવો પણ ઓછો થતો હોય. ઈંડા, ચીકોરી એક બિલકુલ નવી બાબત હતી. લોદરીનો, કારણ કે લોદરીના ઝાડને અત્યારે ઓળખેવા માણસો જ ઓછા રહ્યા છે, અને લોદરી ખૂબ જ નાના વિસ્તારમાં જે છે ને ફ્લેકોર્શિયા, એ તમે જુનાગઢ કે એની અંદર હોય એ લોકો ઓળખાતા હોય. ગંગેટી, પછી તલના પ્રકારનો ક્ષાર છે, પારસ પીપળાના બીજનું જે ચૂર્ણ છે, એ ખરેખર નવી વસ્તુ હતી. અને આની અંદર આ બધી બાબતોમાં ખાસ કરીને જે લોકો અનુભવ્યું હોય એને જો નવી બાબતમાં કઈ પણ પ્રકાશ પડે પારસ પીપળાના બીજમાં, તો એ ખૂબ જરૂરી હતી. પછી લાંબી મોગરીની સાહેબે વાત કરી, પણ હવે લાંબી મોગરી ખાવી કે કેમ ખાવી ન ખાવી એ મારા માટે અત્યારે સવાલ ઉભો થઈ ગયો છે. કારણ કે ઉંદરની પૂંછડી જેવી હોય એવી સાહેબે વાત કરી હતી. એટલે એ જરાક થોડુંક તકલીફ વાળી થઈ ગયું છે. પણ હવે જાહે સીઝન આવશે ત્યાં ગડપણ છે એટલે લગભગ તો ભૂલાઈ જશે, એટલે વાંધો નહીં આવે. બીજી દારૂ હળદરની સાહેબે વાત કરી. એ આમ તો દારૂ હળદર છે, બાર્બેરિક્સ કહેવામાં આવે છે. અને એ જે લોકો પેથોલોજી એટલે વનસ્પતિ રોગશાસ્ત્રનો જે અભ્યાસ કરતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. પહેલા આપણો ગેરુ હતો, એના ગેરુનું એક સ્ટેજ એની પર રહેતું હતું દારૂ હળદર માટે. અમારા ગામની અંદર દારૂ હળદર ભેગી મળતી નથી, પણ અલગ અલગ કરો તો 2 વસ્તુ મળી જાય છે. એટલે એ બાબતમાં થોડું કેમ કરવું એ મારે વિચારવાનું. એટલે એ ચાલે કે નહીં મિતલિયા સાહેબને પૂછી લેજો. પછી ભોરીંગડીના જે ઉકાળાની વાત કરી, એ થોડો ગરમ હોય અને ખાસ કરીને એનો જે ઉપયોગ કરે છે એ દમમાં કરે છે, એવું મારું પોતાનું માનવું છે. એટલે જે કઈ આપણે થોડી ઘણી જે વનસ્પતિની વાત કરીએ, હવે બીજી વખત જે મિતલિયા સાહેબને થોડુંક ગાળીને એ કહું છું કે એકદમ ચોક્કસ થોડી 20 થી 25 જે પથરી માટે બેસ્ટ વનસ્પતિ હોય એના માટે થોડુંક ડિટેલ વાત કરે. અને જે રીતે અત્યારે એને થોડા ઘણા આપણને યોગ બતાવ્યા હતા એની અંદર થોડાક 2-4 વધુ યોગ નાખશે તો ખરેખર આ ટોક છે એ બધાને ખૂબ જ ઉપયોગી થઈ શકે. મારી દ્રષ્ટિએ હું તમને વાત કરું તો ગમે તે વ્યક્તિને થોડી ઘણી કિડની કોઈ પણ જાતની ટ્રબલ હોય, પેથરી હોય, આ બધા હતા, બેઠા કોકરું, સાટોડી અને ગળોનો ઉકાળો, ચોમાસાની તમારી શરૂઆત થશે એટલે જોઈ એટલી સાટોડી મળશે.
એ જ વખતે તમે સાટોડી ગળો અને બેઠા ગોકરુંનું બેઠા ગોકરુંનો પાવડર રાખવાનો, એ નાખીને એનો ઉકાળો 2 સવાર સાંજ લઈ લો. અને સાટોડીમાં તમે થોડું માપ રાખજો, 2 મોટા છોડ હોય એ રીતે, એમાં વધારે કરશો તો કોઈ તકલીફ નહીં થાય. પણ સાટોડીથી મેં એક બીજા ફાયદા જોયા હતા કે સામાન્ય રીતે શરીરમાં કોઈ પણ હાંધામાં ક્ષાર જામ્યા હોય અને જો લાંબા ગાળા સુધી સાટોડીને થોડા વધામાં જતામાં સાટોડીને ગોકરું લે તો એ ક્ષારની અંદર રાહત થાય. અને ઘણી વખત સામાન્ય જે ગોઠણના ઘાના દુખાવો હોય, જો આ પ્રકારના કઈ તકલીફ હોય તો એમાં પણ મેં ઘણો ફાયદો જોયો છે. એટલે એક આ અક્ષર બાબત હતી. દરેક વ્યક્તિને પણ હું ભલામણ કરું છું કે ખરેખર ચોમાસામાં 5 કે 6 દિવસ એનો ઉકાળા 2 વસ્તુ કરીને ભરપૂર તમે થોડું પી લેજો. અને ખાસ કરીને 50 જેવી ઉંમર જાય મારે તો એના માટે પણ આ પેશાબ કે એના માટેના જે કઈ રોગ છે બધા પ્રોસ્ટેટ બધાની અંદર તમને આ વસ્તુથી ફાયદો થશે. લીંબુ પાણીની વાત કરી, લીંબુ પાણીની અંદર હું તમને ખાસ જણાવી દઉં અત્યારે કે જ્યારે બહાર ગામ તમે જાઓ ત્યારે કોઈ પણ ઠેકાણે પાણી હોય તો એની અંદર પેલા કોઈ પાણી હોય તમે પીતા પહેલા કોઈ પણ ઠેકાણે તમને જો શંકા જેવું લાગે તો એની અંદર લીંબુ થોડું નીચવી દો અને એ પાણીને 1-2 કલાક રહેવા દેશો તો એનો પીએચ બદલી જશે. એટલે એના જે કઈ માઇક્રોબ્સ હોય એ પણ એની અંદર છે, એને પીએચ બદલવાના કારણે એની કોઈ અસર નહીં આવે અને એક સલામત પાણી બની જશે. અને ખાસ કરીને પર્વતની અંદર જે કોન્ટામિનેટેડ પર્વતારોહણમાં ગામમાં જતા હોય જ્યારે કોન્ટામિનેટેડ પાણી હોય ત્યારે પીવાનો સવાલ થાય ત્યારે કોઈ પણ ઠેકાણે આ વસ્તુ ભૂલ કર્યા વગર તો લીંબુ લઈ એનો ઉપયોગ કરીને આપણે પાણી પીએ તો ઘણું સલામત બની શકાય. પણ વધુ પડતું લીંબુ પાણી બહુ વધારે ન પીવું. એકદમ ઘણી વખત માણસો શું કે બહુ ખાટું કરીને પીધે જ રાખતા હોય, એના કારણે લાંબા ગાળે કદાચ તમને થોડાક દાંતના જે આકડા એનેમલ હોય ઉપરનું જે કોટ હોય એને થોડું નુકસાન થવાની સંભાવના છે. પછી સરપંખાના મૂળની જે વાત કરી એની ગંડેરી, એ બહુ અક્ષીર વસ્તુ છે, અત્યારે ખૂબ જ ઓછો થઈ જતો રહે. સરપંખાની ખૂબી એ છે કે એક વખત તમે શેઢાની અંદર એને વાવી દો એટલે એનો એક છોડ વર્ષો સુધી ચાલે, એ મોટો નાનો થતો રહે, એના પાંદડા ખરી જાય. અત્યારે તમે ઉનાળામાં જાઓ કાંઈ પાણી ન હોય ને પાંદડા ખરી ગયા હોય પણ આમ લીલો જ હોય. અને એના જો મૂળની તમે ગંડેરી છે એને ચાવો તો તમે આપણે જે કયો આપણે મૂળ ખાતા હોય છે, ખાસ કરીને ગળામાં દુખાવો થતો હોય છે, ગ્લાયસેરિયા જે એનું હોય ને એની જેવું જ મીઠું મૂળ હોય છે. અને ખાસ જો કોઈ પણ વ્યક્તિને કે સિરસની કે એની તકલીફ હોય તો એની ગંડેરીમાં ઘણો ફાયદો રહે. લીમડાના પાન અને આનાથી ઘણો ફાયદો રહેતો હોય છે. એટલે એ રીતે પણ એક સરપંખો એક આપણા માટે બહુ અગત્યની વનસ્પતિ છે અને હવે બહુ ઓછો જોવા મળે છે. અને જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં જ આ વસ્તુઓ રહે છે, કારણ કે શેઢાપાળામાં બધી દવાઓ છટાતી હોવાથી પાળતા હોવાથી આ વસ્તુ મળતી નથી. તો એનું પણ થોડુંક સંરક્ષણ કરે તો ભવિષ્યમાં કામ આવે એવું છે. એના મૂળનો ટેસ્ટ અદ્ભુત હોય છે, પણ વાવીને મૂળ ખાવા એવી મારી ભલામણ છે. મકાઈના પરાગવાહિનીનો ઉપયોગ ઉકાળો અને બીજી જે ચોમાસામાં મેં તમને જે વાત કરી છે આ ભરપૂર તમે સાટોડીને અને ગોખરુનો ઉકાળો, આટલી હું બાબત કરી અને મારી આ કોમેન્ટ પૂરી કરો છું. ફરીથી મિથિલિયા સાહેબનો આભાર માનું છું અને ખૂબ સરસ મજા આવી. ખૂબ આભાર ધ્રુજ સાહેબનો. ખાસ કરીને કઠોળ પથરીમાં બંધ કરવાના હોય છે, ટામેટા પાલક ને રીંગણા ધ્રુજ સાહેબે કીધું એમ બંધ કરવાના હોય છે. બીજું કેલ્શિયમ ઓક્ઝિલેટ હોય એવી અળવી અને સુરણ એ પણ પથરીમાં લેવાના હોતા નથી. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી સાહેબે આજે પથરી ઉપર પથરીની વનસ્પતિ બહુ સારી રીતે આપણી સમક્ષ મૂકી. એક જે ધ્રુજ સાહેબે વાત કરી, પથરીમાં 3 વસ્તુ એક ચિકિત્સકના ભાગરૂપે ધ્યાન રાખવા જેવી છે. પહેલા તો પથરીના લક્ષણની સામે મૂત્રની તકલીફ કેવી છે, બળતરાયુક્ત છે, દુર્ગંધવાળો છે કે અટકીને આવે છે, અને
નિદાનમાં બહુ સરળ એવું માનવાનું કે પેશાબની ધારમાં વિભાજિત થઈને પેશાબ આવતો હોય, બે ધાર થતી હોય, તો તરત જ નિદાન થઈ જાય કે પથરી છે. આ એક. બીજું, જ્યાં બળતરા સાથે પેશાબ આવતા હોય ત્યાં બને ત્યાં સુધી ખટાશવાળી ઔષધિઓ પ્રયોગ ન કરવા વધારે હિતાવ છે. બીજું, ધ્રુવ સાહેબે જે કહ્યું એ વાત હું ભૂલી ગયો તો ફરી યાદ કરીને કહું કે વનસ્પતિના ક્ષાર હોય કે બીજા કેમિકલ હોય, પણ લવણ પીપર ક્ષાર અતિ વર્જયેત, એટલે અમુક દિવસ પછી ક્ષારનો ઉપયોગ ન કરીએ અથવા તો થોડાક સમય માટે વિરામ લઈને કરીએ એ હિતાવ છે. અને આજે જેટલી સાહેબે મને ખ્યાલ છે ત્યાં સુધી 87 જેવી વનસ્પતિઓનું કલેક્શન આપણને આપ્યું. સારામાં સારી નિર્દોષ પ્રયોગ જે સાહેબે મિત્તલિયા સાહેબે જે બતાવ્યો હતો અમારા વડીલ શ્રી પરબિયા સાહેબનો, અને ધ્રુવ સાહેબે એક બતાવ્યો સાટોડી, કોપરું અને ગળો. આ બે પ્રયોગો નિર્દોષ છે, વાપરવામાં પ્રયત્ન કરીને જોવામાં લગભગ કોઈ તકલીફ પડે એવું નથી, પણ જે છતાંય પ્રકૃતિનું નિદાન કરીને એટલા પૂરતું વૈદ્યની જોડે સંપર્કમાં રહીને કરવું વધારે હિતાવ છે. બાકી મિત્તલિયા સાહેબનો હૃદયથી આભાર માનું કે આવી રીતના આટલી બધી વનસ્પતિઓ, સરળ પ્રયોગ, ઘર આંગણે આજુબાજુમાં ઉગતી વનસ્પતિઓના પ્રયોગો દ્વારા પથરી ઉપર હાથ ધરી અને ખર્ચાળમાંથી બચી શકાય એવો જે આજે એમનો પ્રયત્ન બહુ સરાહનીય છે. વધારે ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, સરસ માહિતી મળી. ધ્રુવ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, સરસ રહ્યું ધ્રુવ સાહેબની પૂરક માહિતી, અને દરેકનો આભાર. ધન્યવાદ. સરસ.